છેલ્લું અભિયાન આટલી સિંગ રહી છે હવે લાસ્ટ 20 કિલોમાંથી. આપણા ભારત દેશની સ્વતંત્રતામાં જેટલા આપણા શહીદો થઈ ગયા છે ને એમના બેનના સસરા ઉઠ થઈ ગયા તો સવાર મોર્નિંગમાં એમને દેન કર્યા દેવા એટલે કે ના ભાઈ સમોસા ખાવા તા સમોસા તમે ખાઈ લીધા ગયો વખતે અમારે સમોસાનું કઈ બેન કરાય નહીં પછી મોટો ઝઘડો થઈ જાય એટલે ભાઈ લાવ કાલા ચશ્મા ક્યાંથી થઈ? ચાલુ થઈ ગયું 1992. તો કેવી રહી તમારી સફર આ 32 વર્ષમાં મશીન સાથે? હેલો, કેમ છો બધા? મજામાં ને? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અત્યારે વાગી ગયા છે 9:45 અને બધાને મમ્મીએ પાછું આજે અત્યારમાં મોર્નિંગમાં સિંગ અભિયાન ચાલુ કરી દીધું છે. એટલી જ રહી છે હવે આજ એટલી જ રહી છે હવે એટલી જ રહી છે એટલે આ છેલ્લું અભિયાન છે આજ છેલ્લું અભિયાન આટલી સિંગ રહી છે હવે લાસ્ટ 20 કિલોમાંથી. તો હમણાં કંઈક પ્રોગ્રામ બનાવતા હતા મામાના ઘરે જવાનું, પણ હવે ફોન કરીને પૂછી ત્યારે પ્રોગ્રામ બને ને તો પાછો બને તો કહી દેજો કે મામાના ઘરે જવાનું છે એટલે એ પ્રમાણે તૈયારીમાં રહી. હમણાં ફોન કરીને પૂછી લઈ કે જવાના ન હોય તો આજ ગણતંત્ર દિવસ મનાવી આવીએ. સર્વે ભારતીયોને આપણા રિપબ્લિક ડે એટલે કે સ્વતંત્ર દિવસની ખૂબ બધાય સાથે આજે એક શ્લોક બોલીશું આપણે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રં શરણમ પ્રપેત્ય. આજે આપણા રામને આપણે યાદ કરીશું અને આપણા ભારત દેશની સ્વતંત્રતામાં જેટલા આપણા શહીદો થઈ ગયા, જેટલા વીરો થઈ ગયા, બધાને આજે આપણા સરહદ ઉપર રહેલા આર્મીના જવાનોને પણ જેટલા શહીદ થઈ ગયા છે તેમને પણ દિલથી આજે આપણે સલામી આપીશું, સેલ્યુટ અને સેલ્યુટ કરીશું. સર્વને માટે દિલથી ખૂબ જ ધન્યવાદ. સ્ટોરીમાં તો ખૂબ જ કહેવાય ને કે દિલ ભરાઈ આવે ને એવી સ્ટોરી છે. આપણો દેશ આઝાદ થયો એના માટે અસંખ્ય લોકોએ પોતાના જીવને આહુતિઓ આપી છે. આપણે કાંઈક વસ્તુ આપવી હોય ને તો 10 વખત વિચાર કરીએ કે આપીએ કે ન આપીએ, ત્યારે આ તો જીવનનું બલિદાન આપી દેવાનું. સંઘર્ષોની સાથે કેટલી પીડાઓ અને દર્દ સહન કરી અને છતાં પણ જે ઝૂક્યા નહીં, રૂક્યા નહીં, છોડ્યું નહીં, પોતાનું જે પ્રણ લીધો હતો કે અમે દેશને, મારી માતૃભૂમિને આઝાદ કરાવીશું, એ પ્રણ છોડ્યા વગર જે અંત સુધી, જે અંતિમ શ્વાસ નીકળી જાય ત્યાં સુધી જેમણે પોતાના શરીર ઉપર માર સહન કરીને પણ કેને કે વંદે માતરમના નારા બંધ ન કર્યા. જેટલા નારા બોલે ને એટલો માર પડતો આપણા શહીદ વીરોને, છતાં પણ તેણે પોતાની માતૃભૂમિ માટે લોહીના ટીપું કહેવાય ને રેડી દીધું, પણ માને ભૂલ્યા નથી. એવી માં જ્યારે આપણને આઝાદી આ સૂર્ય આપણે જોતા રહેલા છીએ, તો એ જે આપણા શહીદો થઈ ગયા, જે વીરો થઈ ગયા, એ આપણા માટે કેને કે આઝાદી મૂકીને ગયા છે. તો એનો ભરપૂર આપણે સારી રીતે ઉપયોગ કરીએ અને સમજીને જે આપણી ફરજ આવે છે, આપણું કર્તવ્ય આવે છે, એ નીતિમત્તાથી આપણે નિભાવીએ સર્વ ભારતીયો. એવી જ આજે ભગવાનને પણ પ્રાર્થના કરીશું અને સર્વ આપણા શહીદ વીરોને સલામ કરીશું દિલથી. તો કઈ નહીં, ચાલો. તો મમ્મી આજે બહુ સરસ કીધું, બહુ સરસ સમજાવ્યું. કારણ કે હવે આપણે જોઈએ અંદર તો આ ભાઈ ને પિયું, ભાઈ ફોન જોવે અને પિયું ટીવી જોવે. હું બો આને ખબર ઉઠે ત્યાંથી બો ચાલુ થઈ જાય, નથી થતું ને જો બંધ થઈ ગયું. લાય ભાઈ હે તો ઓહો વ્હાઈટ ને બ્લેક એન્ડ વ્હાઈટ પહેરી હોત ને લીધા, અમે બધા યલો ને પિંક ને એવા પહેર્યા, પણ ભાઈએ સાચા અર્થમાં તો કહેવાય ને સ્વાતંત્ર્ય દિવસનો ઉજવણી કરીએ. એમ ભાઈ દિવસની ઉજવણી કરવી છે આપણે. એવું છે? કેમ એટલે કેવી રીતના કરવાની છે? કઈ મનમાં વિચારી રાખ્યું છે? ના તો સવારમાં જનગણ ગાઈ લીધું. હા, ઈ તો મેં જોયું, આવતા વેત તમે ચાલુ કર્યું હતું. આવતા વેત મેં ચાલુ કરી દીધું. તો આજે તો સન્ડે છે, રજા છે કે? આજે સન્ડે એટલે રજા હો. સન્ડે એટલે મોજનો દિવસ, એટલે ભાઈને ડબલ મજા. હે મજા ડબલ. તો હાલો પીયું, આપણે જાવું છે બાબા. આજે છે ને કામ વાળી નથી આવવાની, એટલે અમારે જાતે આજે કામ કરવાનું થયું છે. આજે કામ વાળી નહોતી આવવાની અને એમાં આજે ઓર્ડર છે કે નથી? ઓહ, એટલે હેપી લાગે છે, આમ થોડુંક આરામ હશે. અને આજે મારે પણ કેવું થયું, એક ઓલા સેડ ન્યૂઝ પણ છે. ભાભી છે ને એમના બેનના સસરા ઉઠ થઈ ગયા, તો સવાર મોર્નિંગમાં એમને દેન કર્યા દેવા એટલે કે અગ્નિ સંસ્કાર માટે ગયા હતા. તો એ લોકો તો ત્યાં જતા રહ્યા. પછી રાહુલના જે સન્ડે છે પણ રજા નથી એટલે એને ઓફિસે જવાનું હતું, ટિફિન બનાવવાનું હતું, પણ એક કઈને
મને છે ને 7:45 થઈ ગયા ત્યારે તો હું જાગી. હું જાગીને મેં દૂધ સીધી ઊભી થઈ ગઈ 7:45. તો રાહુલ કે હવે ટિફિન નથી બનાવ, દાળ ભાત શાક રોટલી ન બની રહે, 8 વાગે ને તેને જવાનું હોય. પછી કેવું થયું ખબર? બટેકાની કતરી અને રોટલી અને મમરા ને એવું બધું ભરીને અને વળાય. આવું મારી જેવું કોને થાય, ક્યારેક એવું જ થઈ જાય. પછી મારે એમ કે તું જાગી નથી ને એટલે ટિફિન નહીં બનાવવાનું હોય. ના જો હું દાળ ભાત મૂકું તો ન બનાવવાનું હોય તો પાછો વધી જાય દાળ ભાત. એટલે મારે એમ કે નથી જવાનું એટલે તું નહીં જાગી. ના જવાનું જ હતું પણ જગાણું જ નહીં મને. પણ નહીં તો હું મૂકી દઉં દાળ ભાત, પણ મેં કીધું નહીં જવાનું હોય ને મેં કીધું લઈ ટિફિન નહીં લઈ જવાનું હોય, સમજે? મેં ન મૂક્યા. અરે મમ્મી બંનેને એકેય મન જગાણું જ નહીં, મને તો ખબર જ નહીં. હું તો જાગી ને તો સીધી દોડવા જ માંડી. એમના સસાનું નામ લાલજીભાઈ છે, તો એમ ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને કાલે કાલે દેવ થઈ ગયા હતા, પણ એમના જે સગા સંબંધી હોય દેશમાં હતા એટલે મોડા આવ્યા હતા, એટલે સવારમાં વહેલા ગયા છે. એ તો મને નથી ખબર કેટલા વાગે ગયા હતા, પણ અમે 7 વાગે ગયા. તો કાંઈ નહીં. આ જો હાલો ભાભીને તો ઓર્ડર નથી અને હજુ મામાના ઘરે જવાનો પ્લાન કરે છે આ. તો આપણે જાશું અને તમારા દેરને ત્યાં આખો દિવસ ચાલુ છે એટલે જોવી. અને એણે એમ કીધું કે તમે દેરાણી જેઠાણીની રીલ્સ બને નાખો. હમણાં કેવું થાય છે કે જે મળે ને એમ કે કેમ તમે રીલ્સ નથી બનાવતા, એમ એવું છે ને કાકા ભત્રીજીની રીલ્સ ચાલે છે તો આપણે ન દેખાવીએ ને, એટલે બધા એમ પૂછે છે કે અમારી બંનેની કેમ રીલ્સ નથી આવતી એમ. એમાં આપણું જોવાની વધારે મજા આવતી છે કાકા ભત્રીજી કરતા. હું દેરાણી જેઠાણી નામ આમ બધાય નામ હોય ને કે આપણે વધારે હોય, ઝઘડો થાય ને એકબીજાને શેર કરવા થાય ઓલું પકડી સાચી વાત છે, બરાબર છે. જગાડી. કોને જગાડે? હવે હું તો હા, હજુ એક ઘરમાં એક મેમ્બર એવું છે જે હૂતું છે, ઈ છે હયાંશ. બાકી બધા તો સવારમાં ચાલુ થઈ ગઈ હતી ટ્રેન ગાડી 120ની સ્પીડમાં, કારણ કે 12:15 થઈ ગયા ને રેસ્ટોરન્ટ ટાઈમ થઈ ગયો હતો. એટલે મેં થોડુંક શાક વગર નાખ્યું, ટિંડોરા બટેકાનું. એની દાળ પણ વઘારાઈ ગઈ છે, દાળ બની ગઈ છે, ભાત બફાઈ ગયા, સલાડ કટિંગ થઈ ગયું છે. પણ પ્રિયાંશ ભૂખ લાગી હતી ને, પ્રિયાંશ રહેતો નતો, ઘડીક બા એને નીચે લઈને ગયા મમ્મી. તો હવે આપણે લોટ બાંધીને રોટલી કરીશું. એટલી વારમાં ભાભીને યાદ આવી ગયું, એને પાર્લરની અમુક વસ્તુ નહોતી ને એની શોપિંગ કરવા જવાની છે. તો એ ગયા એની વસ્તુ લેવા. એને હયાંશ બંને અને પપ્પા બહાર સિંહ ખોલતા હતા. તો એમને તો આજે આપણે સવારના મળ્યા જ નથી પપ્પાને, પણ પપ્પા આજે જમવામાં પણ નહીં હોય, કારણ કે પપ્પા શ્રીમત હતું ત્યાં ગયા હતા, એટલે એ તો જમીને આવ્યા. એટલે આજે છે અમે ખાલી મમ્મી, ભાભી અને હું અને ભાઈ, બસ 4 જ છવી જમવામાં, એટલે અમે 4 જ મળીશું. તો પપ્પા લેવા ગયા છે મઠો, કારણ કે ભાભીએ એમ કહ્યું કે ભાઈ પાસે કે મારે મઠો તો જોશે જ. તો ભાઈ સમોસા ખાવા હતા એમ તો સમોસા તમે ખાઈ લીધા ગઈ વખતે, અમારે સમોસાનું કઈ વેન કરાય નહીં. પછી એટલે ભાભીએ મેં મઠાની વેન કરી, એટલે ભાઈ પરાયણે પપ્પાને મઠો લેવા મળ્યો. મઠો લઈ આવ્યા પપ્પા, અને નતર તો જાત મઠો ન આવત ને તો રિહાત, તો ભાભી રિહાત, અને પછી ભાઈને 2 દી સુધી મનાવવો પડે. મોટો ઝઘડો થઈ જાય એટલે ભાઈને મઠો લેવા જાવ. આ શું ખોટું ભાઈ? બરોબર જ છે ને, સાચી વાત છે ને. જો આ નો મઠો આવ્યો તો રિહાત કે રિહાત વાત જવા દે. રિહાવાનું તો નાક ઉપર છે. તો પછી મઠામાં મોટો થઈ જાય ઝઘડો. એમ નહીં તો હું રિહાતી હોત ને એને મનાવવા પડે તો તાર ભાઈ આમે થડદાય ન હોય, હુકાઈ ગયેલા હોય, ફાંદો ન નાખી ઈ જાય. આ છે ને તમે હું તો રિહાત હું કઈ ગયેલો છું. પેલા તમારું શરીર તમે જોયું હોત ને તો તમે એમ લાકડી જેવા કહેશો હતા ને અત્યારે ફાંદો બતાવશું જ. કાઢી આપણે બપોર પછી ઓલ લગ્નની કેસેટ ચાલુ કરીને બતાવવાની છે. મળે છે બેન. જાય. અરે ના હા, ઓલી ચાલુ કરી મેં ટીવી પાછળ ચડાવી. તો નથી, પછી મને નથી લાગતું ઈ છે. તમે કહેતા હતા કે મંગાવી છે, એ સાઈડ વાળી છે તમે જોઈ લેજો. તો આપણે બપોર પછી ભાઈને બતાવશું કેટલા પતલા હતા ને ભાભી કેટલા ઈ પણ સ્લિમ હતા. અને હવે મઠો આવી ગયો છે, તો હવે આપણે જમી લેવી. નાખી ગયા છે. જો હું એને હેરાન કરતી હોય ને તો એ દોણી ન નાખે. એવું કઈ ન, ઈ તો ઘણા કેવું હોય ખબર, હેરાન થતા હોય ને એમ વધારે શરીર વધે. ના ના એવું ન એવું હોય ને ભાઈ. એવું ન હોય. એમ જ હોય. સહી વાત છે. તમારે બેન જેમ કેવું હોય ને એમ કયો, બાકી હું તો મઠો ખાશ એટલે ખાશ જ. હા. વાટકા એવું લઈ કાંઈ નહીં કે લ્યો તમે લઈ હાલો. આવજો તો જ અમે ખાઈએ. વાટકા લઈ લ્યો ચાલો. હાલો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું, ફટાફટ જમી લેવી. તો આવું તો આયલા જ કરશે. હવે જમી લેવી અને મમ્મી ગયા પ્રિયાંશને લઈને બહાર
કારણ કે મઠો જોવે ને તો એને મઠો બહુ પ્રિય, શરદી થોડી થઈ ગઈ, મને એને મઠો આપવાનું નથી. કાલા ચશ્મા આ સવારી ક્યાં ઉપડી બધા તૈયાર થઈ? ક્યાં જાવ છે? ક્યાં જાવું છે? મામા કેમ? કોણ લઈ જાય છે? ડેડી. ડેડી નથી લઈ જતા. ભાઈ તમે મામાને ઘર લઈ જાવ પીયું? મામાને ઘરે જવું શું આપણે? ની નહીં લઈ જાય ડેડી. છે તો બેન હાશીન તઈ મામાને ઘરે સવારી જાય છે, ભરત મામાને ઘરે જાય છે, તો 3 ભાણિયા અને 2 ભાણિયા ને 1 ભાણકી 3 મામાને ઘરે જાશે અને 2 ભાણકી ઉર્મી બેનની, તો કેવી હશે જમાવટ? જોયા જેવી જમાવટ હશે ને. તો હુઈ ગયો તો આજે બપોર વચ્ચે છે ને ચેતુબેન પાસે હું તો હું એડિટિંગ કરતી હતી તો કેવી ઊંઘ આવી ગઈ, પાવર વયો ગયો તો હે 15-20 મિનિટ વહી ગયો છે પાવર. વધારે વહી ગયો. તો કલાક જેવું તોય હું તો રહ્યો. એ આવ્યો ને બાદ ત્યારે મને ખબર હતી ક્યાં જાઉં. ટાટા બાબા મામા બેઠો તો મેં તાર ભાઈને કીધું હાલો ને જાય એમ. તે આવ્યો ખાલ પકડી લીધી, હાલ પેલા કે નો મામા ખબર પડી ડેડી આવે છે એટલે મારે ખાલ પકડી હા એટલે ડેડી ને લીધે જ જશે. એમ નહીં કેતો હો કે ઘરે જાવું છે હો મેં રહીશ ને તું મામા ઘરે રહીશ ને. હાલ લેંગ્યુની લેતા જાયજો, રૂમાલ લેતા જાયજો. એક્ટિવામાં 5 જણા, મનુ રિટર્નમાં લાવવાની તો એક્ટિવા લઈને જાય, મોટી ગાડી લઈને જતા. પિયુ, મનુ, ભાઈ, ભાભી અને અહીંયા જ 5 જોઈએ આપણે આ સવારી કેવી રીતના જાય છે. અત્યારે 4 જ છે, પછી રિટર્નમાં 5 થાય છે. અને આજે તો સન્ડે ને એટલે છોકરાઓનો માહોલ ફૂટબોલ ને બોલ બેટ ને આજ જોઉં છું હવાની આ ચાલુ છે બોલ રમવાનું. પીયો ટાટા પીયો પીયો. હું આવું હું આવું. બાર બાલ્કનીમાંથી સિંગ અભિયાન પૂરું કરીને આવીને અહીંયા કિચન તરફ વળ્યા અને મમ્મીએ સિંગ શેકીને અને આ ફોતરા અભિયાન ચાલુ કર્યું હતું. હે મમ્મી હવે આનું શું કરશો? સિંગ પાક? સિંગના લાડુ. સિંગના લાડુ? સિંગ પાક નહીં? આનું સિંગ પાક કરવાનો છે. અચ્છા અને આ અને સિંગ ચીકી કરવાની છે. અચ્છા એટલે તો તમે સિંગના લાડુ મેં કીધું આ વળી કઈ ને. હા એ ઢેપલી કયો લાડુ કયો શું કહેવાય? હા એ તો છે જ. તો મમ્મી ઓલા તમે ફોલ્ડર મશીનનું આપણું વેચી નાખ્યું? હા તે મશીનની મારી સાથે થયેલી સફર હવે પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ? ચાલુ ક્યાંથી થઈ? ચાલુ થઈ હતી 1992 થી. 1992? તો 1992 થી શરૂ થઈ હતી મારી સફર. એ 2025માં મારી સફર પૂરી થઈ. તો મશીન સાથેની. તો કેટલા સિલાઈ વર્ષ મશીન હો. કેટલા વર્ષ થયા? સિલાઈ મશીન. હા સિલાઈ મશીન. કેટલા વર્ષ થયા? કેટલા થયા? 32 નો થયા. તો મમ્મીએ 32 વર્ષ એમનું જીવનનું કહેવાય ને ઝાઝો ટાઈમ એને સિલાઈ મશીનમાં કાઢ્યો છે. હે ને મમ્મી? 32 વર્ષ એને સિલાઈમાં કાઢ્યા. તો કેવી રહી તમારી સફર આ 32 વર્ષમાં મશીન સાથેની? મજા આવતી, મને શોખ હતો. તો તમે કંટાળો ન હતો. તો તમે છે ને એમાં કંઈક કર્યું હોત ને તમે અત્યારે બહુ મોટા ડિઝાઇનર હોત. જો મમ્મી આ 32 વર્ષ આવી રીતના જોઈએ બધું સીવતા, બ્લાઉઝ, વેસ્ટર્ન અમુક વસ્તુ જોવે ને એને તરત જ આવડી જાય. એટલે મમ્મીએ જો એમ કે એ સમયે ઓલું કર્યું હોત ને તો અત્યારે લગભગ મોટા ડિઝાઇનર હોત. હો મમ્મી પણ ભગવાન કહે છે ને કે સમયથી પહેલા નસીબથી વધારે તને કોઈ ન આપી શકે. એ છે. એટલે અમારે સ્ટ્રગલ માંડ્યું એટલે સ્ટ્રગલ કર્યું. કાંઈ નહીં, તમે કરો ને બધા હવે. તો કેવી રીતના તમારી સ્ટોરી ખતમ થઈને આમ મજા આવી ગઈ ને તમને? હા તો આ અમે જે પછી આપણે આમ તો મૂકી દીધું એને વર્ષ દિવસ અમે વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે અમે તમે જે પહેલાના વ્લોગ જોયા હશે ને તો તમને ખ્યાલ હશે કે અમે મશીનનું કામ કરતા, સાડી ભરવાની બેગ આવે ને એ બનાવતા. પહેલા સાડી બનાવતા, પછી 6 મેરેજ થયા ને મારા પછી અમે નવું મશીન લીધું. એક હું ને તેતુબેન બંને એક મશીને બેહતા.
પેલા બંને એક મશીનમાં જ બેસતા, ઘડી કે બેસે ઘડી હું બેસું એવી રીતના. પછી ધીમે ધીમે નવું મશીન લીધું. પછી હું આણું ગઈ મારા પપ્પાના ઘરે, ત્યારે પછી ચેતુબેન પાર્લરનું શીખ્યા અને અમે એક મશીન વેચી નાખ્યું. જૂનું હતું ને પછી નવું હતું, એમાં અમે સાડી ભરવાની બેગ, એ પહેલાં અમે સાડી બનાવતા, આવી રીતના અમે ઘણું જ કામ કર્યું. કેમ મમ્મી? એટલે અમે ત્રણેય મશીનનું કામ તો કરેલું જ, ભાભીએ, મમ્મી અને મેં. આટલી ફોલ્ડર વેચી મશીનની કહાની પૂરી કરી. હવે ઘરે કંઈક કરવું હોય તો કરશું. તો મમ્મી 1992માં એની મશીનની સ્ટોરી શરૂ કરી કરી સિલાઈ લી. મશીનની. અને શરૂઆતમાં હું ગાઉન સીવતી, રેડીમેડ ગાઉન આવે ને નાઇટી, નાઇટી. હા બરાબર. પછી ચણિયા આવે ને રેડીમેડ, એ સીવતી પેટીકોટ. પછી બ્લાઉઝ સીવતી, પછી બધું બહારનું જે બધું સીવવાનું આવતું ને, કુર્તી, ડ્રેસ, બ્લાઉઝ જે કાંઈ આવતું ને બધું સીવતી. એટલે આવી રીતના છોકરાઓ ભણતા. ધીમે ધીમે સફર લાંબી થઈ, મોટી થઈ, ખબર ન પડી ને તમે 32 વર્ષ. પછી અહીંયા મોટા વરાછા રહેવા આવ્યા પછી હું સાડી ને લેસ મૂકતી, અને વચ્ચે બ્લાઉઝ હોય તો બ્લાઉઝ બનાવતી. બારના બ્લાઉઝે સીવતા. હા, બ્લાઉઝ બહુ સીવ્યા બહારના. અમુક અમુક ક્લાયન્ટ તો એવા હતા ને કે અત્યારે હજુ ડિમાન્ડ છે કે માયાબેન તમે સીવી દો. હા, બ્લાઉઝ સીવી દો ને. એટલે મમ્મી એમ સીવતા બહુ સરસ. મારા મેરેજના બ્લાઉઝ પણ મમ્મીએ બધા સીવેલા, મારા ખુદના. અને મારા મેરેજના બ્લાઉઝ મેં સીવેલા. તમારા મેરેજના તમે સીવેલા? કારણ કે મેરેજ પહેલા શીખી, પછી મારા મેરેજ હતા તો કોકના મશીન ઉપર મેં સીવેલા મારા મેરેજના બ્લાઉઝ. મતલબ મેં કોઈ દિવસ કોઈકનું સીવેલું નથી પહેર્યું. ક્યારેક સીવડાવું પડ્યું હોય ને ફાવે નહીં. એ તો જાતે જે કામ કરેલું હોય ને કોઈનું આપણે ગમે નહીં. જે કામ ખુદ કરતા હોય ને એને બીજાનું ન ગમે. જે પછી ગમે એ કામ હોય, જેમાં જે ટેલેન્ટેડ હોય ને એને બીજાનું કામ ગમે જ નહીં. ગમે કોમેન્ટ કરજો આ વાત સાચી છે કે ખોટી, કે તમે કયા વર્ગમાં ટેલેન્ટેડ છો અને તમે સાચે જ તમને નથી ગમતું બીજાનું કામ. શું કેવું મમ્મી? બરાબર છે. નો ગમે જે કામમાં ખૂબી હોય ને આપણી, એ કામ પછી આપણે બીજાના હાથે ન ફાવે. પછી રસોઈથી માંડીને ગમે તે હોય. હા, અને આ ઘરનો સન્નાટા જોવો છો તમે? સબ શેર છે ને એ ગયા છે જૂ ચોપાટીમાં ફરવા. એટલે આજે તો છે ને જ્યાં જે જૂ ચોપાટીમાં ગયા છે ને, એટલે કે મામાના ઘરે, ત્યાં તો ધડબડાટી હશે. કારણ કે લગભગ 5 છોકરા ત્યાં ભેગા થયા છે. માસીના બે ભાણકીઓ અને આ પૂનમબેનની 2 ભાણકીઓ અને 3 અમારા, એટલે 5. એટલે નાના નાની જો સાંજે ઊંઘ કેવી આવશે મમ્મી? નાની હોઈ જશે કસકસા. જેમ બા હુઈ જાય એમ જ ને. બાને છે ને 10 વર્ષ, મનસ્વીના 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષથી એક્સપિરિયન્સ છે કે મમ્મીને આમ કેવું રહ્યું છે મમ્મી નાઈટ? એક ધારું નહીં હોવાનું. એક ધારું નહીં હોવાનું. છોકરા થાય ને પછીની આવી નાઈટ હોય એટલે મમ્મીને આમ આટલો ટાઈમ છોકરા વગરનો રહે તો મમ્મી કેવું લાગે? એમાં ત્રણેય નહીં એકી સાથે. એટલે હા, ઘરનો હોય, ઘરમાં ન હોય ને ક્યાંક બીજે ગયા હોય ને એવું લાગે, હોટલમાં ગયા હોય ને એવું લાગે ને. આમાં ઘરે હોટલ જેવું થઈ જાય. તો કાંઈ નહીં, ચાલો હવે આપણા બ્લોગનો એન્ડ અહીંયા છે. હવે આ શીનની સ્ટોરી અહીંયા જ પૂરી થાય છે અને મમ્મીના મશીનની સ્ટોરી પણ અહીંયા જ પૂરી થાય છે. મમ્મીનું સિલાઈ કામ એણે જે 32 વર્ષ પૂરા કર્યા, એમની સ્ટોરી પણ આજથી પૂરી. કારણ કે હવે મને નથી લાગતું કે આજ પછી મમ્મી ક્યારે પાછું ચાલુ કરે. પછી તો જેવી હરી ઈચ્છા. શું કેવું મમ્મી? હજી ઈચ્છા બળવાની. હા, પણ હવે મમ્મીને અમારી જ ઈચ્છા નથી કે મમ્મી મશીનનું કામ કરે, સિલાઈ મશીનનું. પણ એમ ક્યારેક કરે, પણ હવે તો બહુ જ ઓછું. ક્યારેક ફિટિંગ ને એવું કરાવને તો જ. એટલે હવે મમ્મીની સ્ટોરી ખતમ અને આપણે આજના નવા આ સિંગની સ્ટોરી ખતમ. 4 દિવસ આ સિંગ અભિયાન ચાલતું હતું, એ પણ પૂરું થઈ ગયું. તો બધા ચીકી બનાવી છે, સિંગ પાક બનાવી છે. મમ્મી ઇન્વિટેશન તો આપી દીધું તમને ચીકી ને સિંગ પાક ખાવાનું. તો હવે તમે ભૂલતા નહીં, તમે જો નવા હો ને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. આ તો ભાભીની છે. તો ચાલો કાલે મળીએ. બાય બાય.